જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કોકોનટ ઢોસા। તેની માટે આપણે સૌપ્રથમ 1 વાટકી ચોખા લેવાના છે। 1 વાટકી ચોખા હોય ત્યારે આપણે તેમાં 1 ચમચી આખી મેથી લઈશું। આ બંનેને સરખી રીતે પાણીથી ધોઈ અને અડધીથી પોણી કલાક માટે પલાળી દેવાનું છે। જો ટાઈમ હોય તો તમે એકાદ કલાક પણ પલાળી શકો છો। આ ચોખા અને મેથી પલળે ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરીશું। ચટણી માટે મેં અહીંયા 1 ટીસ્પૂન તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો તેમજ ફ્રેશ કોકોનટ એડ કરવાનું છે। કોકોનટને આપણે લાઇટ પિંક કલરનું થાય ત્યાં સુધી સાતળવાનું છે। અહીંયા કોકોનટ લાઇટ પિંક કલરનું થઈ ગયું છે। હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। કોકોનટ ઠંડુ થાય ત્યાં સુધી આપણે સાંભારની તૈયારી કરીશું। અહીંયા મેં સાંભાર માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે। તેમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ તતડે પછી તેમાં આપણે જીરું, હિંગ, લીલા મરચાં તેમજ મીઠા લીમડાના પાન એડ કરવાના છે। તેની સાથે જ આપણે ઝીણા સમારેલા બટેટા એડ કરવાના છે। હવે આ બધું જ આપણે લગભગ 3 થી 4 મિનિટ માટે સાતળીશું, જેથી કરીને બટેટા થોડા ચડી જાય। હવે તેમાં આપણે ડુંગળીની સ્લાઇસ એડ કરવાની છે અને તેને પણ 1-2 મિનિટ માટે સાતળવાની છે। ડુંગળી સતળાઈ જાય પછી આપણે તેમાં 1 ઝીણું સમારેલું ટમેટું એડ કરવાનું છે। ટમેટું એડ કરો ત્યારે જ તેની સાથે આપણે તેમાં મસાલા કરી દઈશું। મસાલામાં અહીંયા હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો અથવા તો સાંભાર મસાલો એડ કરવાનો છે। હવે આપણે આ બધું 2 મિનિટ સુધી સાતળીશું, જેથી ટમેટા પણ ચડી જશે અને મસાલા પણ બધા સાતળાઈ જશે। હવે આપણે તેમાં બાફેલી તુવરની દાળ એડ કરવાની છે। તુવરની દાળ એડ કર્યા પછી આપણે તેમાં થોડી આંબલી એડ કરીશું। અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને સાંભારને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું। સાંભાર ઉકળે ત્યાં સુધી આપણે ચટણી જે ઠંડુ કરવા મૂક્યું હતું તે ઠંડુ થઈ ગયું છે કોકોનટ, તેને પીસી લઈશું। મિક્સર જારમાં સાતળેલું કોકોનટ, તેની સાથે લીલા ધાણા, લીલા મરચાં, ચટણી તીખી કરવી હોય તે પ્રમાણે લીલા મરચાં એડ કરવાના છે, તેમજ દાળિયાની દાળ એડ કરવાની છે। પહેલા એક વખત આપણે તેને કોરું ગ્રાઇન્ડ કરી લેશું અને ગ્રાઇન્ડ થઈ જાય એક વખત પછી તેમાં આપણે મીઠું તેમજ દહીં એડ કરવાનું છે। અહીંયા હું 2-3 ચમચી દહીં એડ કરું છું। તેમજ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। હવે આપણે તેને ફરી એક વખત ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા આપણી ચટણી તૈયાર છે, પરંતુ આપણે તેમાં થોડું પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવાની છે। અહીંયા
અહીંયા આપણી ચટણી તૈયાર છે. જ્યારે છોકરા ઉપરથી વઘાર કરેલી ચટણી ખાતા ના હોય ત્યારે તમે આ રીતે ચટણી તૈયાર કરી શકો છો, જેમાં પહેલેથી જ વઘાર કરેલો છે. અહીંયા હવે લગભગ પોણી કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણા ચોખા સરસ પલળી ગયા છે. તો તેને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું. તેની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. હવે જે વાટકીથી ચોખા લીધા હતા તે જ વાટકીથી એક વાટકી પૌવા, ચોખાના પૌવા ધોઈ અને લીધા છે. ધોવાથી પૌવા સોફ્ટ થઈ જશે. અને તેની સાથે તે જ વાટકીના માપથી એક વાટકી ફ્રેશ કોકોનટનું છીણ લીધું છે. આ ફ્રેશલી ગ્રેટેડ કોકોનટ એટલે કે નાળિયેરનું છીણ છે. તેમાં આપણે થોડુંક એટલે કે લગભગ 3 ચમચી જેટલું દહીં નાખી અને તેને પીસી લઈશું. એમાં સાથે થોડું પાણી પણ એડ કરવાનું છે. સાથે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું. ને આ જે પેસ્ટ બનશે તેને આપણે જે ચોખા પીસ્યા છે એની સાથે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણું ઇન્સ્ટન્ટ ઢોસાનું બેટર તૈયાર છે. આ સાઈડ આપણો સાંભાર પણ ઉકળી ગયો છે. સાંભાર 10 મિનિટ ઉકળી જાય પછી તેમાં લીલા ધાણા એડ કરવાનો. અહીં આપણો સાંભાર તૈયાર છે. હવે આપણે ઢોસા ઉતારીશું. ખીરું પીસતી વખતે એમ તો આપણે એમાં મીઠું એડ કર્યું છે, તેમ છતાં ટેસ્ટ કરી અને થોડું મીઠું જરૂર હોય તો એડજસ્ટ કરી લેવું. હવે આપણે તેમાં ફ્રૂટ સોલ્ટ એટલે કે ઈનો એડ કરીશું. ઈનો એડ કરવાથી ઢોસા ફ્લફી બને છે. હવે આપણે અહીંયા નોનસ્ટિક પેનમાં થોડું બેટર એડ કરીશું. બેટર એની મેળાએ જ જેટલું ગોળ સ્પ્રેડ થાય તેટલું થવા દેવાનું છે અને તેને તરત જ ઢાંકણ ઢાંકી અને એની મેળાએ થવા દઈશું. આ રીતે ઢોસામાં ઉપર બબલ્સ જોવા મળશે, જેના લીધે ઢોસા ફ્લફી બનશે. જ્યાં સુધી ઉપરની સ્કિન એકદમ ડ્રાય ના થઈ જાય ત્યાં સુધી ઢાંકેલું રહેવા દેવું. અહીંયા ઢોસાની ઉપરની સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે. હવે આપણે તેને પલટાવીને થોડું તેલ મૂકીને બંને બાજુ શેકી લઈશું. અહીંયા બહુ ઓછું, લગભગ અડધી ચમચી જેટલું જ તેલ એડ કરવાનું છે. અહીંયા આપણે ઢોસાને સ્પ્રેડ નથી કર્યા, થોડા થીક રાખ્યા છે, તેથી તેને બંને સાઈડેથી શેકવાથી ઢોસા ખાવામાં સરસ ક્રિસ્પી લાગે છે. આ રીતે આપણા ઇન્સ્ટન્ટ કોકોનટ ઢોસા તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરો.